સ્વામિનારાયણ સંપ્રદાયના અનુપમ સ્વરૂપ સ્વામીએ નવરાત્રી માટે બફાટ કર્યો છે। અનુપમ સ્વરૂપે નવરાત્રીને લવરાત્રી અને ફેશન રાત્રી ગણાવી છે। નવરાત્રીને કેટલાક લોકો 9 દિવસનો નાઇટ ફેશન શો કહે છે। નવરાત્રી એક દીકરીઓને ફસાવવાનું જાહેર આમંત્રણ હોવાનું અનુપમ સ્વરૂપ સ્વામીએ કહ્યું। દીકરીઓને રાવણની નજરે જોવાય છે। નવરાત્રી ટિકિટના ઊંચા ભાવ વસૂલવાનું એક સાધન છે। નવરાત્રીના કારણે છૂટાછેડા થતા હોવાનું પણ લોકો કહે છે। માતાજીની આરાધના માટે સ્ત્રી પુરુષોના કુંડાળા અલગ અલગ હોવા જોઈએ। ધર્મ મજાકનું કારણ ન બને તેનું ધ્યાન રાખવું એ આપણી જવાબદારી છે। તો નવરાત્રીને લવ રાત્રી અને 9 દિવસનો નાઇટ ફેશન શો ગણાવીને અનુપમ સ્વરૂપ સ્વામીએ એક વિવાદ છંછેડી દીધો છે। સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ બફાટ કર્યો। તેમણે કહ્યું કે 9 દિવસનો નાઇટ ફેશન શો છે, દીકરીઓને ફસાવવાનું એક જાહેર આમંત્રણ છે અને ખાસ તેમણે એ પણ કહ્યું કે ટિકિટના ઊંચા ભાવ પણ વસૂલવાનું સાધન છે। अरे ओ गुजरातीओ, तमारा प्रिय तहेवार नवरात्रि ने लोको शुं कहे छे खबर छे? कोई एम कहे छे कि आ नवरात्रि नहीं पण ए तो लवरात्रि छे। लवरात्रि कोई वળી एम कहे छे कि 9 દિવસનો નાઇટ ફેશન શો છે, એથી વિશેષ બીજું કશું જ નથી। કોઈ વળી એમ કહે છે કે માતાજીની પૂજાના નહીં પણ વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો આવ્યા। તો વળી કોઈ એમ કહે છે કે બાળી ભોળી દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ અને પણ લીગલ નોટિસ સાથે। પરંતુ એમાં કોઈકે લખ્યું કે નવરાત્રિના કારણે પણ છૂટાછેડા થાય છે। OMG, ઓ માય ગોડ, શું નવરાત્રિના કારણે પણ કોઈના છૂટાછેડા થતા હશે? 10 સેકન્ડનો પોઝ લઈને વિચાર કરો કે નવરાત્રિના કારણે છૂટાછેડા શા માટે? લખનારે કંઈક જોયું હશે, કંઈક વિચાર્યું હશે તો જ લખ્યું હશે ને? શું કહો છો? ઇઝ ઇટ પોસિબલ? વોટ્સ યોર ઓપિનિયન? જો ભાઈ, બહુ નેગેટિવમાં ઘૂસવું એ મારું કામ નથી, પણ હાલના સમયમાં આ સમજવું ખરેખર ખૂબ જ જરૂરી છે। જો કે સાચું કહું તો આમાં આપણી બહેન દીકરીઓનો પણ વાંક છે, કારણ કે પહેલાના સમયની નવરાત્રિમાં બહેન દીકરીઓના મુખ ઉપર લજ્જા, શરમ અને નીચી નજરરૂપી પડદાઓ હતા, પણ હાલના સમયમાં લજ્જા અને શરમ એ તો સાવ ગઈ અને પહેરવેશના નામે ફક્ત અને ફક્ત બસ અંગ પ્રદર્શન જ રહ્યા। આ તે વળી કેવી લાચારી! અને અત્યારે માતાજીના કીર્તનો તો ગવાય જ છે, પરંતુ ઓછા અને કેવળ નામ માત્રના, અને ફટાણા કટાણા અને બોલિવૂડ સોંગ ગવાય છે વધારે। અને વળી એ સોંગમાં પણ સંસ્કાર અને માતાજીને દૂર દૂર સુધી કશો જ સંબંધ હોતો નથી। આવી તે વળી કેવી લાચાર! તો આમાં આપણી બહેન દીકરીઓનો પણ વાંક છે। હાલમાં જોવા મળી રહ્યો છે અનુપમ સ્વરૂપ સ્વામીનો। ત્યારે અમારી સાથે પ્રતિક્રિયા આપવા માટે જ્યોતિર્નાથ મહારાજ જોડાઈ ગયા છે। જ્યોતિર્નાથજી નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। જ્યોતિર્નાથજી, શું પ્રતિક્રિયા છે જ્યારે અનુપમ સ્વરૂપ સ્વામી નવરાત્રીને લવરાત્રી કહી રહ્યા છે, સાથે એવું પણ કહી રહ્યા છે કે પહેલાના સમયમાં ભજન કીર્તન ગવાતા હતા, હવે ગવાય છે પણ ઓછા ગવાય છે। આ સમગ્ર વિડીયો અંગે, નિવેદન અંગે આપની શું પ્રતિક્રિયા છે? બેઝિકલી હું એમ કહું કે પહેલાના સમયમાં નવરાત્રમાં ગવાતું હતું, અત્યારે નથી ગવાતું, આ વાત બાહ્ય છે। અત્યારે પણ માતાજીની આરાધનાઓ થાય છે। મહત્વની વાત છે તમારા નજરિયા। સમાજમાં નજરિયો બહુ વ્યવસ્થિત હોવો જોઈએ। તમારો નજરિયો નથી, તમે વિકૃતિ ભરેલા નજરિયાથી દુનિયાને જુઓ છો ત્યારે આ પ્રોબ્લેમ થાય। એટલે જ તમારે ત્યાં વધારે પડતા ઘનશ્યામ પાંડેના વંશજોના કેસો બહુ બને છે। તમે સ્ત્રીનું મુખ નહીં જોવાની વાતો કરો છો અને તમે વારંવાર દેવીઓનું અપમાન કરો છો અને દેવીઓની સાથે કુઠાઘાત કરો છો। આ સહન થાય તેમ નથી। આ ક્યાંય પણ તમે ધર્મની દરેક બાબતોમાં તમારી ફેશન થઈ ગઈ છે કે વારંવાર દેવી દેવતાઓનું અપમાન કરવું। બિલકુલ, આપ કહી રહ્યા છો કે આ ફેશન થઈ ગઈ છે। અનુપમ સ્વરૂપ સ્વામી પણ એ જ કહી રહ્યા છે કે આ 9 દિવસનો ફેશન શો છે। આ એક વિવાદાસ્પદ નિવેદન તેમણે કર્યું છે, કારણ કે નવરાત્રી જે છે એ માતાજીની આરાધનાના દિવસો હોય છે અને તેને ફેશન શો ગણાવી રહ્યા છે આ સ્વામીજી।
બેઝિકલી આપણે ત્યાં પ્રીતિને જુઓ તો યાત્રી સ્વયં ભવનેશુ લક્ષ્મી પાપાત્મના મૃતધિયા મૃદેશી બુદ્ધિ કહીએ ને તેમથી આગળ જતા રહો તો આ દેવી દેવતાઓના માટે આપણે માતાજી માટે કીધું છે કે કુમારી જે કન્યા તો યુવતી હતી પ્રૌઢા મૃત માતા બલપ્રદા મહોદરી મુક્તિકેશી ગુરુરૂપા મહાબલા અગ્નિદ્વારા રૌદ્રમુખી કરાતી તપસ્વી નાની બાળથી માંડીને મૃત માતા સુધી દરેક માતાજીના અવતારો આ માતાજીના અવતારોનું ક્યાંય પણ અપમાન થાય ની ફરજ પણ આપણી છે. એટલે આવા પ્રકારનું નિવેદન ન આપવું જોઈએ એવી આપની પ્રતિક્રિયા છે. 100% આપવું જોઈએ. આ ક્યાંક ને ક્યાંક ધર્મને હાનિ કરતા તત્વો જ છે અને આ વારંવાર સનાતન ધર્મના કોઠારાઓ સનાતન ધર્મ પર કોઈને કોઈ બનના એટલે કોઠારા ઘાત કરી અને સનાતન ધર્મ ઈચ્છે કરે છે. આ ઘનશ્યામ પાંડેના વંશજો છે એટલે જ ઘનશ્યામ પાંડે જાણતા હતા કીધું હતું સ્ત્રીઓનું મોઢું ના જોયું કારણ કે આ લોકો વિકૃતિથી ભરેલા છે. બિલકુલ. સાથે જ્યોતિનાથજી એમણે બીજું પણ એક નિવેદન કર્યું છે. અહીંયા સંબંધો પર પણ સવાલ ઉઠાવ્યા છે કે નવરાત્રીના કારણે લોકોના છૂટાછેડા પણ થાય છે. હવે નવરાત્રીમાં માતાજીની આરાધના કરવામાં આવે, ગરબા રમવામાં આવે, એમાં છૂટાછેડાનો સવાલ જ ક્યાં આવે? આ પ્રકારના નિવેદન ખરેખર નિંદનીય છે. આપની એ અંગે શું પ્રતિક્રિયા છે? એવું કદી નવરાત્રના કારણે છૂટાછેડા થયા એવું અમે તો જાહેર જીવન જીવે છે આ દિન સુધી બન્યું નથી ને એવું સાંભળ્યું નથી. આ તો ઉપજાવી કાઢેલી વાત છે. કોઈક દિવસ શિવજીનું અપમાન કરે, કોઈક દિવસ હનુમાનજીનું અપમાન કરે, રામનું અપમાન કરે. આ લોકો આદત પડી ગઈ છે બહાના હોવાની. કોણે જોવા કહ્યું કે એ છે તે સાચું છે? નવરાત્રના કારણે કદી કોઈના છૂટાછેડા થાય નહીં. આ ખોટી વાત છે. પણ આવા પ્રકારના નિવેદન પાછળનું કારણ શું? આવું નિવેદન શા માટે એમને કરવું પડ્યું? એક પ્રકારે સત્ય પરિસ્થિતિ અને સનાતન ધર્મને હાનિ કરવું આ લોકોની વૃત્તિ થઈ ગઈ છે એટલા માટે આવા નિવેદનો કરી અને ચર્ચાના કારણો બને છે. બિલકુલ. આભાર સંદેશ ન્યૂઝ સાથે જોડાવા બદલ જ્યોતિનાથજી. તો ખાસ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ બફાટ કર્યો છે અને એને જ અંગે જે સનાતન ધર્મવાસીઓ છે તે કહી રહ્યા છે સનાતન ધર્મનું અપમાન છે. દીકરીઓ જે છે એ માતાજીની આરાધના કરીને ગરબે રમે એમાં કંઈ જ ખોટું નથી. આ પ્રકારના નિવેદન ન કરવા જોઈએ. સાથે છૂટાછેડાના નિવેદન અંગે તેમણે એ પણ વાત કરી કે નવરાત્રીના કારણે કોઈના છૂટાછેડા થયા હોય એવું ક્યારે સાંભળ્યું જ નથી. માત્ર આ સનાતન ધર્મનું અપમાન કરવાની વાત છે. ક્યારેક શિવજીના નામે, ક્યારેક હનુમાનજીના નામે, તો ક્યારેક માતાજીના નામે સ્વામીએ નવરાત્રીને લવરાત્રી કહીને એક મોટો વિવાદ છંછેડી દીધો છે. ખાસ સ્વામીજીએ જ્યારે વિડીયોની શરૂઆત કરી ત્યારે તેમણે પણ કહ્યું કે લોકો કહે છે. હવે લોકો જો કહેતા હોય તો પછી લોકો શા માટે લવરાત્રી કહે અને લોકો શા માટે ત્યારે નાઇટ ફેશન શો કહે? પરંતુ આ એક તેમની કહેવાય ને કે તેમની માનસિકતા છે કે તેઓ આ નવરાત્રીને જ્યારે દીકરીઓ તૈયાર થાય છે ત્યારે ફેશન શો કહી રહ્યા છે. અતુલભાઈ પુરોહિત અમારી સાથે જોડાઈ ગયા છે કે જેઓ ગરબા આયોજક છે. અતુલભાઈ નમસ્કાર, આપનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે. અતુલભાઈ, આવા પ્રકારના નિવેદન કરવામાં આવી રહ્યા છે એ અંગે આપની શું પ્રતિક્રિયા છે? જેમને મા વિશે કશું સાંભળ્યું જ ના હોય ને એવા લોકો વાત કરતા હોય છે. જેમની મા પ્રત્યે જરાય પ્રેમ ના હોય કે જે લોકો વાંકુ જોવા ટેવાયેલા હોય. નવરાત્રી એ શું છે એની જો એને ખબર હોત તો એ આવું બોલ્યા જ ના હોત. કારણ કે જે છોકરાઓ તૈયાર થાય છે ગરબે રમવાના, તો તમે શું કામ ગરબા ગાઓ છો? તમારા મંદિરમાં ગરબા કરાવો છો તો એ શું કામ એ ફેશન શો કરાવો છો? અને માના ગરબાની સનાતની થઈને જો એ કરતા હોય તો એ સનાતન ધર્મના સાધુ નથી. એટલે આવો બધો વફાટ કરતા હોય ફેશન શો ને આ ને તે. આ આપણી દીકરીઓ છે અને દીકરીને તમે વાંકી દ્રષ્ટિએ જોશો તમને દીકરી વાંકી જ દેખાશે. પણ આજની પેઢી બહુ સુધરેલી છે, બહુ જાણે છે કે સાચું શું છે, સારું શું છે, ખરાબ શું છે આપણા માટે. એટલે એમને કે તમે તમારી ગાદી સંભાળો, બીજી બધી બકવાસ કરવાનું બંધ કરો. બિલકુલ. તેમણે ક્યાંક આપે જે વાત કરી કે દીકરીઓ ગરબા રમે છે, તૈયાર થાય છે, તેમણે એ પણ કહ્યું. આભાર અતુલભાઈ સંદેશ ન્યૂઝ સાથે જોડાવા બદલ. થેન્ક યુ. જય શ્રી રામ, જય માતાજી.